ચાલો હવે જોઈએ કેસ. અવરોધ આર માંથી વહેતો વીજભાર સમય t સાથે બદલાય. q બરાબર at માઇનસ બીટી સ્ક્વેર. એ અને બી ધન અચળાંક છે તો આર માં ઉત્પન્ન થતી કુલ ઉષ્મા કેટલી હશે? ધ્યાનથી સમજવાની સારો દાખલો છે. સમજવાનું શું છે સાંભળ. q બરાબર at માઇનસ બીટી સ્ક્વેર આપ્યા, મતલબ q છે એ સમય સાથે બદલાય. જો q સમય સાથે જેમ સમય વધતો જાય એમ q બદલાય. જો q બદલાય તો i બદલાય, અને i બદલાય તો ઉષ્મા ઉર્જા પણ બદલાય. એનો મતલબ કે આ કેસમાં ઉષ્મા ઉર્જા સમય સાથે બદલાઈ રહેલી છે. અને જો સમય સાથે કોઈ રાશિ બદલાતી હોય તો આપણે શું કરી નાખીએ? આપણે કરી નાખીએ સંકલન. તો ચાલો સંકલન શરૂ કરીએ. હું કહી દઉં h બરાબર ફોર્મ્યુલા છે મારી પાસે i સ્ક્વેર rt. અહીંયા થઈ જશે dh ઇઝ ઇક્વલ ટુ i સ્ક્વેર r ઇન્ટુ dt સંકલનમાં. કમ્પ્લીટ. પેલો પ્રશ્ન આવશે i કેટલો છે? તો i મેળવીએ. કેમ મેળવીએ સાંભળ ધ્યાનથી. હું કહી દઉં મારી પાસે q ની વેલ્યુ છે 80 માઇનસ બીટી સ્ક્વેર. i બરાબર છે મારી પાસે dq બાય dt. તો અહીંથી થઈ જાય d બાય dt અને q ની વેલ્યુ મારી બદલાશે 80 માઇનસ બીટી સ્ક્વેર. તો અહીંથી i બરાબર 80 નું તો થઈ જાય a માઇનસ બીટી સ્ક્વેર નું થઈ જાય 2bt. i ની વેલ્યુ મળી ગઈ a માઇનસ 2bt. તો અહીંથી integration of dh is equal to integration of a minus 2bt નો whole square into r into dt. Question number 2 limit. dh ની લિમિટ તો 0 થી h સુધી વહી જાય. t બરાબર 0 ઉપર dh બરાબર 0. t બરાબર 0 તો q બરાબર 0, કારણ કે જો અહીંયા t ની જગ્યાએ 0 મૂકી દે. 0 minus 0 0. તો અહીંયા i પણ 0 અને અહીંયા h પણ 0. ચલો પેલો કેસ તો કમ્પ્લીટ. હવે બીજો પ્રશ્ન એ છે લિમિટ ક્યાંથી ક્યાં સુધી જશે? તો t બરાબર 0 ઉપર h બરાબર 0. h બરાબર i સ્ક્વેર rt. i ની વેલ્યુ 0 ત્યારે h ની વેલ્યુ 0. લિમિટ ક્યાંથી ક્યાં સુધી જશે? જ્યારે i ફરીથી 0 થાય ત્યારે h ફરીથી 0 થઈ જાય. તો પ્રશ્ન એ છે કે i એક તો t બરાબર 0 ઉપર 0 થયું. હવે કયા સમય પર i ફરીથી 0 થશે? તો હું શું કરું? આ ઇક્વેશનમાં i બરાબર 0 પુટ કરું અહીંયા. તો a માઇનસ 2bt. તો અહીંથી a બરાબર 2bt અને t બરાબર a upon 2b. આ સમય પર i ફરીથી 0 થશે. તો લિમિટ અહીંયા મને મળી ગઈ t બરાબર 0 થી t બરાબર a upon 2b. બસ આને સોલ્વ કરી નાખ કામ પૂરું. કેમ સોલ્વ કરશું? જો dh નું તો થઈ જાય h, એમાં તો કોઈ કેસ નહીં. અહીંયા સાંભળ ધ્યાનથી. 0 થી a બાય 2b. a માઇનસ 2bt નો સ્ક્વેર છે. તો અહીંયા શું થઈ ગયું? હોલ સ્ક્વેર જે છૂટો પાડો. a સ્ક્વેર પ્લસ 4b સ્ક્વેર t સ્ક્વેર માઇનસ 4bt. શું બોલું? 4abt એ લખી નાખ. કમ્પ્લીટ. ઇન્ટુ r ઇન્ટુ dt. આ ફોર્મેશનમાં છે. અચ્છા હવે આનું સંકલન જવા દે. આનું સંકલનમાં જવા દે તો શું બનશે બોલ? અહીંયા બનવાનું છે. અહીંયા બનશે, અહીંયા બનશે. શું બનશે સાંભળ ધ્યાનથી. h is equal to r કોન્સ્ટન્ટ આવી ગયો 12. r કોન્સ્ટન્ટ 12 ઇન્ટિગ્રેશન 0 to a upon 2b a square into dt પ્લસ ઇન્ટિગ્રેશન 0 to a upon 2b. બીજું સ્ટેપ જે આપણી પાસે હતું એ હતું 4b square t square into dt માઇનસ ઇન્ટિગ્રેશન 0 to a upon 2b અને ઇન્ટિગ્રલ ટર્મ આપણી પાસે હતી 4abt into dt. લો ખતમ. સોલ્વ કરને કામ પૂરું. તો કાંઈ નહીં ભાઈ, શું કરશું બોલ? h is equal to r in bracket a square into dt છે. તો આ કેટલા થઈ ગયા બોલ સંકલનમાં? a square into t લિમિટ 0 to a upon 2b પ્લસ dt નું t થઈ ગયું સંકલન. અહીંથી અહીંયા આપણી પાસે છે 4b સ્ક્વેર t સ્ક્વેર. તો 4b સ્ક્વેર કોન્સ્ટન્ટ બાર t સ્ક્વેર નું થઈ જાય t ક્યુબ બાય 3 લિમિટ 0 to a upon 2b માઇનસ 4ab બાર t નું થઈ જાય t સ્ક્વેર બાય 2 લિમિટ 0 to a upon 2b. ડન છે? ક્લિયર. ચલો તો અહીંથી h is equal to r
ઇન બ્રેકેટ a સ્ક્વેર ઇન્ટુ t ની જગ્યાએ a અપોન 2b પ્લસ 4b સ્ક્વેર બાય 3 3 ને બહાર લીધો t ક્યુબ તો અહીંથી થઈ જશે a નો ક્યુબ અપોન 2 2 4 4 2 8 અને b ક્યુબ માઇનસ 4ab બાય 2 બે ને બહાર લીધું t સ્ક્વેર શું થઈ જશે બોલ a સ્ક્વેર અપોન 4b નો સ્ક્વેર બ્રેકેટ ક્લોઝ તો અહીંથી h ઇઝ ઇક્વલ ટુ r હવે સાંભળ ધ્યાનથી કોમન શું નીકળે એમ દેજો કોમન શું નીકળે સાંભળ ધ્યાનથી અહીંથી a સ્ક્વેર ઇન્ટુ a ક્યુબ અને અહીંથી જે 4ab a સ્ક્વેર અપોન 4b સ્ક્વેર તો અહીંથી a ક્યુબ બધી જગ્યાએથી a ક્યુબ ઉપર હજી એકવાર સિમ્પલ ફોર્મેશન બનાવી દઉં અહીંથી શું બનશે a ક્યુબ અપોન 2b પ્લસ અહીંથી શું બનવાનું બોલ અહીંથી બનશે 4b સ્ક્વેર ઇન્ટુ a ક્યુબ છે 4b સ્ક્વેર a ક્યુબ અપોન 8 3 24 b ક્યુબ માઇનસ અહીંથી શું છે બોલ 4a ક્યુબ b a ક્યુબ 4b અપોન 4 2 8 8b સ્ક્વેર આવું બનશે કોમન કોણ નીકળે જોતું a ક્યુબ કોમન નીકળે હા નીકળે 2 કોમન નીકળે હા નીકળે 2 પણ કોમન નીકળે અને b કોમન નીકળશે તો અહીંથી જો r ઇઝ ઇક્વલ ટુ હવે સાંભળ અહીંથી ઉભરી ચલો અહીંથી કોમન લઈ લો કોમન શું નીકળશે બોલ બધામાંથી a ક્યુબ 2 2 2 b b b તો અહીંથી કોમન લઈ લઉં r a ક્યુબ અપોન 2b કોમન r a ક્યુબ અપોન 2b કોમન તો પહેલામાં તો શું બીજું બોલ 1 પ્લસ 1 પ્લસ અહીંથી જો a ક્યુબ નીકળી ગયા તો બચ્યું 4b સ્ક્વેર બધું લખી દઉં છું 4b સ્ક્વેર અપોન નીચેથી 2 ગયા તો 12b સ્ક્વેર ચલો કમ્પ્લીટ છે માઇનસ અહીંથી જો a ક્યુબ નીકળ્યા તો ઉપર શું બચ્યું બોલ 4b અપોન નીચેથી 2 નીકળ્યા તો 4 અને b સ્ક્વેર તો 4b તો આ બનશે ઇક્વલ ટુ r a ક્યુબ અપોન 2b ઇન બ્રેકેટ હવે અહીંથી શું બચ્યું બોલ અહીંથી જો તો b સ્ક્વેર ગયા 4 3 12 થઈ ગયા તો 1 પ્લસ 1/3 માઇનસ 4b કટતો 1 અહીંથી 1 1 વયા ગયા તો 1/3 તો ફાઇનલ આન્સર r a ક્યુબ અપોન 6b ફાઇનલ આન્સર r a ક્યુબ અપોન 6b ધીસ ઇઝ ધ આન્સર કમ્પ્લીટ ભાઈ ક્લિયર કાંઈ કેસ નહીં એકદમ ઈજી કેસ હતો ભાઈ હે થોડા મેથેમેટિકલ ફોર્મેશન હતા પણ ઇન્ટિગ્રેશન વ્યવસ્થિત થતું હોય તો આટલા સ્ટેપ થતા નહીં તારે થોડું સિમ્પલી કરી શકીએ ચલો કમ્પ્લીટ ચલો તો આન્સર આપણી પાસે ઓપ્શન જોઈ લઈએ આપણે ઓપ્શનમાં પેજ ક્યાં ગયું 32 આવી ગયું અરે પેજ નીકળી ગયું પણ વિડીયોમાં હશે વિડીયોમાં તું રિવાઇન્ડ લઈ લેજે હે હું પાછું નહીં લખતો આખું પણ ફાઇનલ આન્સર શું બનશે બોલ r a ક્યુબ અપોન 6b ચલો આગળ જઈએ છીએ બાળકો બે શહેરો એકબીજાથી વાહ કાઇનેમેટિક્સ જેવું લાગે કે નહીં ગતિશાસ્ત્ર બે શહેરો એકબીજાથી 150 કિલોમીટર અંતરે તાંબાના તાર દ્વારા વિદ્યુત પાવરને એક શહેરમાંથી બીજા શહેરમાં લઈ જાય બે સિટી છે બે વચ્ચેનું અંતર 150 કિલોમીટર છે તાંબાના તારથી વિદ્યુતને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે કિલોમીટર વિથ વોલ્ટેજ ડ્રોપ એટલે કિલોમીટર 1 કિલોમીટરે વોલ્ટેજ કેટલો ઘટે વોલ્ટેજ ડ્રોપ 8 વોલ્ટ છે અચ્છા તો ટોટલ વોલ્ટેજ ડ્રોપ હું પેલા ગણી લઉં 150 ગુણ્યા 8 1 કિલોમીટરે 8 વોલ્ટ ઘટે તો 150 કેટલા ઘટશે 150 ગુણ્યા 8 એટલે 15 8 થઈ જાય તારા 120 અને આ થઈ જાય 1200 વોલ્ટ ચલો કમ્પ્લીટ પછી કિલોમીટર દીઠ સરેરાશ અવરોધ આપી દીધો ભાઈ r બરાબર કેટલા 0.5 તો 0.5 ગુણ્યા 150 કિલોમીટરના વાયરનો અવરોધ મને મળી જશે કેટલો 75 ઓહમ 75 ઓહમ તારમાં થતો પાવરનો વ્યય કેટલો આ તો ભાઈ ખતમ થઈ ગયું p ઇક્વલ ટુ v સ્ક્વેર બાય r v કેટલા છે v 1200 તો અહીંથી આવી ગયા 1200 ગુણ્યા 1200 ના છેદમાં 75 છેદ ઉડાડ ચાલ 1275 તો 5 ઉડાડ તો અહીંયા 240 અહીંયા ગયા 15 15 75 અહીંથી ઉડાડી દે તો 5 3 5 15 તો અહીંથી આવી ગયા પાછા 240 3 8 24
બરોબર, તો આવી ગયા 80, 224 ગુણ્યા 8, 25 8 200 અને 8 ગયા એટલે 192, 19200 વોટ, 19200 વોટ, 19200. अच्छा भांगिया आगे कर दे तो 19.2 किलोवॉट, 19.2 किलोवॉट. दिस इज योर आंसर कंप्लीट. आ सेलो दाखलो तो आमा कई केस नहीं भाई. आगे जाइए. 220 वोल्ट અને 100 વોટ નું રેટિંગ ધરાવતા એક બલ્બને સમાંતર વોલ્ટેજ માં તેના રેટિંગ મૂલ્યના 2.5% જેટલો ઘટાડો થાય તો રેટિંગ મૂલ્યના 1% કે જેનાથી પાવર ઘટશે. અચ્છા સાંભળ, બલ્બ છે ને, તો હું ફોર્મ્યુલા લગાવી દઉં સાંભળ્યા. P = V²/R, જ્યાં R બરાબર અચળ, કારણ કે બલ્બનો અવરોધ અચળ રહેશે. તો મને મળી ગયું P બરાબર V²/R. તો અહીંથી મને શું મળે બોલ? del P by P is equal to 2 into del V by V plus del R by R. આ તો થઈ જશે 0 કારણ કે અચળ છે. તો del P upon P in percentage is equal to 2 into del V by V in percentage. 2 into del V by V in percentage મને આપી દીધા કેટલા 2.5. તો આન્સર આવી ગયો તારો 5%. હોય હોય ખતમ. કાંઈ નહીં કેસ સમજો તો કમ્પ્લીટ કે નહીં બોલ? ક્લિયર કેસ છે ભાઈ. આગળ જઈએ. એક વિદ્યુત કેટલી એક વિદ્યુત કેટલી 220 વોલ્ટે 4 એમ્પિયર પ્રવાહ લે 20 ડિગ્રી સેલ્સિયસ ના તાપમાન પરથી 1 કિલોગ્રામ પાણીને ઉકળવા માટે કેટલો સમય લાગશે? ઉકળતા પાણીનું તાપમાન શું છે? હા ધ્યાનથી. પેલા તો એક વસ્તુ સમજ, ટોટલ ઉર્જા મળવાની કેટલી? તો પેલા પાવર કેટલો છે જો ધ્યાનથી. પાવર બરાબર મારી પાસે ફોર્મેશન છે 220 અને 4, તો 220 ગુણ્યા 4 એટલે પાવર થઈ જશે 880. બહુ ખરાબ લખાયું છે તો 880 વોટ આ પાવર એવો. તો પાવરને લીધે મળતી ઉર્જા કેટલી થશે બોલ? H બરાબર PT 880 T. આ થવાની ઉર્જા. અહીંથી તું લઈ લે તો મને વાંધો નથી. આ તારે ના કરવું હોય તો એના માટે બીજો રસ્તો છે. સૂત્ર તને લખાવ્યું હતું H બરાબર VIT. V કેટલા છે બોલ? 220 ગુણ્યા 4 ગુણ્યા T. તો અહીંથી H બરાબર ડાયરેક્ટ થઈ ગયા 880 T. જેમ કરવું એમ, તારે તો H મેળવવાની કામ ને. H બરાબર કેટલા આવી ગયા? 880 T. હવે શું કીધું સાંભળ ધ્યાનથી. વિદ્યુત કેટલી 220 વોલ્ટ ને 4 એમ્પિયર પ્રવાહ લે અને આના લીધે એનું તાપમાન 20 ડિગ્રીના તાપમાન પરથી 1 kg પાણીને ઉકાળવા માટે તેના માટે કેટલો સમય લાગશે? ટી મેળવવાનો. પાણીને ઉકાળવાનું છે, મતલબ વિદ્યુત ઉર્જાનું કેમાં રૂપાંતરણ થયું? ઉષ્મા ઉર્જામાં. તો ઉર્જા મળી કેટલી? 880 વોટ, 880 વોટ, 880 ઇન્ટુ ટી. આને ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ કરવી હોય તો ઉષ્મા ઉર્જાનું આપણી પાસે સૂત્ર હતું, યાદ હશે તને, ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ MS ડેલ્ટા. ઓહો, આના માટે આપણી પાસે સૂત્ર હતું કયું બોલ? MS ડેલ્ટા. ધોરણ 11 થર્મોડાયનેમિક્સ. ડેલ Q બરાબર MS ડેલ્ટા T. તો ટોટલ ઉર્જા મળી કેટલી? 880 T બરાબર ઉષ્મા ઉર્જા MS ડેલ્ટા T. તો અહીંથી 880 T બરાબર દળ કેટલું છે બોલ? 1 kg. 1 ગુણ્યા વિશિષ્ટ ઉષ્મા ધારિતા કહેવાય S ને. S વિશિષ્ટ ઉષ્મા ધારિતા પાણીની કેટલી હોય? 4186. રાઉન્ડ ફિગરમાં હું લઈ લઉં છું 4200 ગુણ્યા ડેલ્ટા ટી કેટલા આવશે? 80. તાપમાન 20 માંથી 100 થયું, 100 - 20 80 ડેલ્ટા ટી. અચ્છા, આવું કઈક મળે ભાઈ. તો ટી બરાબર થઈ જશે 4200 ગુણ્યા 80/880. આ થયું ભાઈ. અહીંથી મીંડી જવા દે. 8 અને 11 તો આન્સર બનશે 4200/11. 4200/11. તો 11 4 44 અને ઓલમોસ્ટ આન્સર 400 ની આજુબાજુ બનશે. હે 4200 છે. ઓલમોસ્ટ હું કહી દઉં આન્સર તારો ક્યાં બનશે? 400 ની આજુબાજુ. અને મિનિટમાં કરવું તો ભાગ્યા 60 કરી દે. મીંડી જાય 36 6 પોઈન્ટ સમથિંગ આન્સર બનવું જોઈએ. 6 પોઈન્ટ. હા એક જ છે, નજીકનો આન્સર આવી ગયો 6.3. બાકી એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન કરી લે, કોઈ કેસ નથી. 11 4 44 થતા હતા એટલે મને ખબર હતી 4 કરતા થોડો ઓછો આન્સર બનશે. તો 400/400 આવી ગયો આન્સર. 400/60 0 0 ગયા, 40/6 6 36 એટલે 6 પોઈન્ટ સમથિંગ આન્સર બનશે.
કમ્પ્લીટ કરી શકાય આવું જ્યારે ઓપ્શન વચ્ચેનો એરિયા વધારે હોય, ઓપ્શન વચ્ચેનું માર્જિન વધારે હોય ત્યારે કરવાનું. મને એક્ઝેક્ટ કીધું તો કરવું જ પડે, કઈ કેસ જ નહોતો તો પછી કરત બેઠા બેઠા આપણે 4200 ભાગ્યા 11 સમજાય ને પછી તો 11 3 આ તો પછી ક્લિયર 11 3 33 42 માંથી 33 જાય. હવે તો આવડે તને બધું આવું 42 માં 33 જાય કેટલા બેચા બોલ? 42 માંથી કોણ વહી ગયું? 33 તો પેલા 9 0 અહીંયા સુધી જાય બોલ 11 8 88 અહીંયા આવ્યા 88 બે બેચા પાછા 0 11 1 1 પછી આ કરતું જવાનું તારે 381 એટલે મેં રાઉન્ડ ફિગરમાં 400 લઈ લીધા. આવડે તને? ચાલો 5 એમ્પિયરનો ફ્યુઝ તાર પરિપથમાં 1 વોટનો મહત્તમ પાવર સહન કરી શકે તો ફ્યુઝ તારનો અવરોધ કેટલો હશે? એ સાંભળ ધ્યાનથી. 5 એમ્પિયરનો ફ્યુઝ છે, 1 વોટનો મહત્તમ પાવર સહન કરે ફ્યુઝ છે, તો ફોર્મ્યુલા P = I² × R, કારણ કે ફ્યુઝ છે, ફ્યુઝ શ્રેણીમાં જ હોય. I² R. ચાલો પાવર કેટલો? 1 I², 5 નો વર્ગ કેટલો? 25 R. R બરાબર 1/25. આ તો પૂરું થઈ ગયું ભાઈ. 1/25 એટલે કેટલા? 1/25 નો કેસ છે અહીંયા, તો નોર્મલ કેસ બની જશે 1/25 0.04. ખતમ. કમ્પ્લીટ. લો આન્સર આવી ગયો 1/25. આગળ જઈએ. ભારતમાં રોજિંદા વપરાશ માટે 220 વોલ્ટ વિદ્યુત સપ્લાય કરવામાં આવે, અમેરિકામાં 110 વોલ્ટ કરવામાં આવે. ગરીબ જો ભારતમાં વપરાશ માટે 60 વોલ્ટ બલ્બનો અવરોધ R હોય, અચ્છા, તો અમેરિકામાં વપરાશ માટે 60 વોલ્ટના બલ્બનો અવરોધ કેટલો હશે? અચ્છા, પાવર બે માં સેમ આપ્યો, 60 વોટ. ઇમ્પોર્ટન્ટ. તો હું કહી દઉં પાવર ઇન ઇન્ડિયા = પાવર ઇન USA. હોય યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ચલો તો ઇન્ડિયાનો પાવર કેટલો? V²/R. તો હું કહી દઉં VI² / RI ઇન્ડિયાનો અવરોધ R. અહીંથી VUSA² / RUSA. હોય ફિઝિક્સમાં જીઓગ્રાફી આવે જ હતો. VI ઇન્ડિયાનો વોલ્ટેજ નો સ્ક્વેર કેટલો? તો ભાઈ અહીંથી આવશે 220² RI. R છે બરાબર. યુએસએ માં 110² RU આ મેળવવાના છે. RU મારે મેળવવાના. હે, ત્યાં અવરોધ કેટલો હશે? તો અહીંથી જો તો શું થશે બોલ? 220 × 220 R બરાબર 110 × 110 RU. 110 2 220, 110 2 220. તો અહીંથી RU = R/4. ખતમ. કમ્પ્લીટ. કાંઈ કેસ હતો જોઈ લેતું? કાંઈ કેસ નતો ભાઈ, એકદમ ક્લિયર. આગળ જઈએ. ફ્યુઝ નો તાર એ અવરોધ ઊંચો, ગરમ બિંદુ નીચું. કયો ઓપ્શન? બી. બી ઇઝ ધ કરેક્ટ આન્સર. થિયરેટિકલ છે, થિયરેટિકલ, પ્રોપર થિયરેટિકલ. ચલો 40 વોટ 200 વોલ્ટ 100 વોટ 200 વોલ્ટ ધરાવતા બે બલ્બ છે, તેમના અવરોધો માટે નીચેનામાંથી કયો સંબંધ યોગ્ય હશે? કાંઈ કેસ નહીં. એટલે ભાઈ P = V²/R, R = V²/P. આ જ કેસ બનશે ભાઈ. તો R100 માટે કેસ શું બને બોલ? R100 માટે V²/V² V તો અચળ છે બેમાં, તો V²/100. અને R40 માટે કયો કેસ બને? V²/40. તો તું જોઈને કહી દે મને. હવે તું જોઈને કહી દે. V² અચળ છે, અવરોધ વધારે, અહીંયા પાવર વધારે તો અવરોધ ઓછો, પાવર ઓછો તો અવરોધ વધારે. તો આ 40 વાળો અવરોધ વધારે હશે, 100 વાળો ઓછો. કરેક્ટ આન્સર. કમ્પ્લીટ. ક્લિયર ભાઈ, કોઈ કેસ નહીં. P વ્યસ્ત પ્રમાણમાં R, આટલું જ હતું. જેટલો અવરોધ વધારે એટલો પાવર ઓછો, જેટલો પાવર વધારે એટલો અવરોધ ઓછો, પાવર ઓછો અવરોધ વધારે. ચલો તો ભાઈ આનો જોઈ લેતું. 40 વોટ નો પાવર કેવો છે? ઓછો, તો અવરોધ વધારે. 100 વોટ નો પાવર વધારે, અવરોધ ઓછો. ચલો આગળ જઈએ. સુવાહકમાંથી પસાર કરતા તાપમાનમાં 5 ડિગ્રી સેલ્સિયસ નો વધારો થતો જણાય. જ્યારે પ્રવાહને બમણો કરવામાં આવે ત્યારે તાપમાનમાં થતો વધારો કેટલો હશે? પ્રવાહ અને ઉષ્મા ઉર્જાનો કેસ છે તાપમાનની સાથે. બરાબર. હવે કેસ એ છે, આમાં ધ્યાનથી સાંભળજે. આપણી પાસે નોર્મલ કેસમાં ઉર્જા માટેનું ફોર્મ્યુલા છે I²RT અથવા V²T/R અથવા VQ અથવા VIT. પણ કેસ એ છે કે આ
જેટલા પણ આપણી પાસે ફોર્મ્યુલા છે ઉર્જાના વિદ્યુતમાં એમાં કઈ તાપમાન નહીં આવતું. તો હું એક કામ કરું, જેટલો પણ પ્રવાહ પસાર કરું એમાં જે ઉર્જા ઉત્પન્ન થશે એ તો કોણ હશે બોલ? એચ હશે, ઉષ્મા ઉર્જા. કોણ હશે? ઉષ્મા ઉર્જા. તો હું કહી દઉં અહીંયા મારી પાસે જે ઉર્જા ઉત્પન્ન થવાની એ કઈ ઉર્જા ઉત્પન્ન થવાની બોલ? I²RT. એ ઉષ્મા ઉર્જામાં કન્વર્ટ થશે ms ડેલ્ટા ટી માં. કમ્પ્લીટ. I²RT ms ડેલ્ટા ટી. હવે બે કેસ છે. પ્રવાહ જ્યારે I હોય ત્યારે તાપમાનમાં વધારો 5 ડિગ્રી, તો પ્રવાહ 2I થાય ત્યારે તાપમાનમાં ફેરફાર કેટલો થશે? અચ્છા, તો હું આ બેનો ગુણોત્તર લઈ લઉં, આ બેનો ગુણોત્તર. અને ગુણોત્તરમાં મને ખબર છે, ધ્યાનથી સાંભળ, જ્યારે I² RT તો એમને આવશે કારણ કે સમાન છે. અવરોધ બદલાશે, પ્રવાહ બદલાય, અવરોધ બદલાય નહીં, સમય બદલાય નહીં, સમય તો એમને રહેશે. I²RT બરાબર દળ અને ઉષ્મા ધારિતા નહીં બદલાય, તાપમાન બદલાવાનું છે, તો એનું કીધું ડેલ્ટા T1 છેદમાં I²RT બરાબર ms ડેલ્ટા T2. તો ms RT ગયા, તો અહીંથી I1² અપોન I2² બરાબર ડેલ્ટા T1 અપોન ડેલ્ટા T2. ડેલ્ટા T1 આપ્યા, મારે જોતા ડેલ્ટા T2, તો અહીંથી ડેલ્ટા T2 બરાબર ડેલ્ટા T2 કરતા I2² આ બાજુ, ડેલ્ટા T1 ઇન્ટુ I2 નો સ્ક્વેર અપોન I1 નો સ્ક્વેર. કિંમત મૂકી દે, કામ પૂરું. ડેલ્ટા T1 કેટલા હતા? 5 ગુણ્યા I2 સ્ક્વેર છે કેટલો? 2I નો સ્ક્વેર છેદમાં I સ્ક્વેર. તો અહીંથી 5 ઇન્ટુ 4 I² અપોન I². I² ગયા 5 4 20 ડિગ્રી સેલ્સિયસ. ખતમ. ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે બાળક, ફોર્મ્યુલા બેઝ, કોઈ ડાઉટ નહીં. 100 વોટ 200 વોલ્ટ ધરાવતા બલ્બને 160 વોલ્ટ સપ્લાય થી જોડેલ છે. પાવરમાં થતો વ્યય કેટલો? એકદમ ભંગાર કેસ છે. જો તું ધ્યાનથી સાંભળ, 100 વોટ 200 વોલ્ટ મતલબ પાવર તને આપેલો, હું તમને કહેતો જઉં છું. પાવર કેટલો આપ્યો? 100 વોટ. વી કેટલા છે? 200 વોલ્ટ. આ જનરલ બલ્બ માટે છે. તો અહીંથી બલ્બનો અવરોધ મળી જાય. R = V² P. વી કેટલા છે? 200. તો અહીંથી 200 ગુણ્યા 200 છેદમાં પાવર કેટલો છે? 100. મિંડી ગઈ. તો અહીંથી 2 2 4 400 ઓહમ નો અવરોધ છે. અવરોધ કેટલો છે? 400 ઓહમ નો. હવે હું એને વોલ્ટેજ 200 નહીં આપતો, વોલ્ટેજ કેટલો આપું? 160 વોલ્ટ. તો ત્યારે મારે મેળવવાનો પાવરમાં થતો વ્યય, એટલે P = V² R. તો હવે વી કેટલો છે? 160. તો 160 ગુણ્યા 160 છેદમાં R કેટલો આવશે બોલ? R હમણાં મેળવ્યો 400. મિંડી ગઈ. 4 4 16 16 4 64 વોટ. ખતમ. 64 વોટ ઇઝ યોર આન્સર. કમ્પ્લીટ. ચાલો, સેલા દાખલા છે ભાઈ, કઈ નહીં આમાં. ચલો આગળ જઈએ. 1 કિલોવોટ કલાક કોના બરાબર હોય? 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત. 1 કિલોવોટ અવર કોના બરાબર હોય? 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. આ તો ફેક્ટ વસ્તુ છે. અચ્છા, આમાં 36 આપ્યા. આ તો ક્લિયર ને કેસ? 36 આપે તો શું થઈ જશે? 36 ગુણ્યા 10 ની 5 ઘાત. ચાલો કમ્પ્લીટ. આગળ જઈએ. 4 માઇક્રોફરાડના કેપેસિટરને 400 વોલ્ટ સુધી વીજભારિત કરવામાં આવે તો તેની પ્લેટોને 2 કિલો ઓહમના અવરોધ દ્વારા જોડવામાં આવે તો અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા. સાંભળ, અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા કોના જેટલી હોય? સંગ્રહાતી સ્થિત વિદ્યુત ઉર્જા જેટલી. તો અહીંથી ડાયરેક્ટ સ્થિત વિદ્યુત ઉર્જાનું સૂત્ર મૂકી દઉં, 1/2 CV નો સ્ક્વેર. તો ખતમ થઈ ગયો કેસ. 1/2 C કેપેસિટન્સ કેટલું છે? 4 માઇક્રોફરાડ. 4 ગુણ્યા 10 ની -6 ઘાત ફરાડ ઇન્ટુ V નો સ્ક્વેર એટલે 400 નો સ્ક્વેર કરી દે, 400 ઇન્ટુ 400. આમ મજા આવે. ચાલો, તો અહીંથી બગડી ગઈ. 2 2 4. અહીંથી જોઈ લે તું. 4 4 16 16 2 32. તો એક તો 32 બનશે અહીંયા. 32 ગુણ્યા 10 ની -6 ગુણ્યા અહીંથી 10 ની 4 ઘાત. તો અહીંથી બનશે 32 ગુણ્યા 10 ની -2. આન્સર 0.32 જૂલ. 0.32 જૂલ. ધીસ ઇઝ યોર આન્સર. ખતમ. કેટલા સેલા કેસ છે જોતું. આગળ જઈએ. સુવાહકમાંથી પસાર થતો 2 એમ્પિયરનો પ્રવાહ 10 સેકન્ડમાં 80 જૂલ ઉષ્મા ઉત્પન્ન કરે તો ઓહમમાં અવરોધ કેટલો હશે? કમ્પ્લીટ ભાઈ. H = કેટલા? I²RT. અવરોધ મેળવો તો R બરાબર H અપોન I²T. H કેટલા છે બોલ? H 80 જૂલ. 80 છેદમાં I². 2 નો વર્ગ 4. T કેટલા છે બોલ? 10 સેકન્ડ.
10 8 80 4 2 8 2 ઓહ આન્સર કમ્પ્લીટ. ચલો થેન્ક યુ. પાવરના કેસ કમ્પ્લીટ થઈ ગયા આપણા અને બેઝિક જે હતું એ પૂરું થઈ ગયું. અહીંથી આર ઇક્વિવેલન્ટ સ્ટાર્ટ થઈ ગયા એટલે કે સમતુલ્ય અવરોધ. બરાબર, કારણ કે આજનો લેક્ચર ખૂબ લાંબો થઈ જાય એમ છે તો અહીં સુધી રાખશું અને આવતા લેક્ચરમાં આપણે મળશું સમતુલ્ય અવરોધના પીવાયક્યુ સાથે. ચાલો કમ્પ્લીટ. આવજો, ભણજો, વાંચજો, એમસીક્યુ ખૂબ સોલ્વ કરજો. કઈ પ્રશ્ન હોય તો કહેજો. થેન્ક યુ.